નહીં ભાઈ કેટલું પબ્લિક છે તો આવું સારું પ્રસાદી છે બોલો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો બધાને જય માતાજી અને અમારા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. સવારના બધાને ગુડ મોર્નિંગ. અને જો સવારના ગુડ મોર્નિંગ એ કરાવી દો તો મસ્ત સૂરજ ને હમણાં પવન બહુ છે, કેટલો પવન છે. રાઈતા ગરમી થાય કે નહીં કાંઈ ધાબા ઉપર હોવાનું હોય અને આને જગાડવાના છે. હવે તો હમણાં વહેલું જાગવું જોશે. ઓય ઊભા થાવ રાહુલ, ઊભા થાવ, મહેન્દ્રા જાન છે લેવા. અય રાહુલ ઊભા થાવ, મહેન્દ્રા જાન છે લેવા. આ એક્શન જાગતા નથી, હમણાં વહેલું જ જાગવું થાય, ડુંગળીનું કામ છે તો ઊભા થાવ. લ્યો તો એને કેટલી આળસ ચડે છે. લે હે 6:30. હમણાં તો વહેલું જ જાગવું જોઈએ, કેમ કે છે ને ડુંગળીનું કામ હાલે છે કે નહીં. તો જો આ સાહેબ જાગી જશે. ગુડ મોર્નિંગ. સવારમાં કેવું લાગે જાગીને ખાવાનું વહેલું? મજા આવે? મોડા ખાતા હોય માણા વહેલા 7 વાગે કેમ જાગીને ખાય તો એને કેવું લાગતું હોય? એ તો દેખાય છે. જોવો ને શું ખાવા મળે. જો ભાખરી ને છાન. હવે પાછું જવાનું છે ને? કેટલા વાગે જવાનું છે? શું ખાઈ લે હાલો. 2000 years later. જમવા બેસી ગયા અને આજ તો છે ને સારું લેવા શ્રીખંડ લેવા છે. કેમ કે આ બે સુરતથી આવ્યા ને બે બેનો મહેમાન, એટલે એને તો શ્રીખંડ લેવા. કા ભાવે છે ને ભાવ શ્રીખંડ? અને તને દેવાનું નથી, હવે ખાઈ લે ખબર પડે. ન ભાવે એમ કીધું ને એટલે આ ન આપતી. આપણે તેની હાટો શાક કેટલા છે તો? હા એનું શાક સોળી છે કે મગ છે? મઠ. વાહ, શાકમાં નો શાક તો પણ 3 પ્રકારના છે. ભીંડો, મઠ, બટેટા. મને એમાં બટેટા કાઢી નાખ્યું. રીંગણા ભાવે નહીં આપને થોડું ખાઈ એમ. નહીં આપતી ને શ્રીખંડ ન આપતી ને તો વાંધો નહીં. બસ આ બસ ખીચડી ખાઈ હાલો. ભીંડો ખાઈ લો અને શ્રીખંડ ખાઈ લે. તું હવે છે ને જમી લઈ. પોગી જા ભાઈ પકોડા અને ગાડીઓ છે ને પાર્કિંગમાં મૂકી દીધી ને ગાડીઓ ભાઈ એટલી છે ને આ વખતે એટલે એમ લાગે પબ્લિક તો ભાઈ ખતરનાક પબ્લિક હશે. અને હવે જઈએ આપણે પ્રોગ્રામ છે ને. ત્યારે છે ને ભાઈ જોઈને ઠાકાને થોડીક ભૂખ લાગી ગઈ. મેં કીધું છે ને પ્રસાદી લેવા આવી અમારે બધા એક લાઈનમાં બધા પ્રસાદી લેવા ઊભા છે. તું ભલે હવે છે ને ભાઈ પ્રસાદી લઈ લે પછી પાછા વેરી જોવા. પ્રસાદી લેવા બેસી ગયા છે ભાઈ. વટાણાનું મસ્તીનું શાક છે, દાળ છે, ગાંઠિયા છે, પછી આ શું છે શેરો છે, લાપસી છે, રોટલી છે. કાંઈ ઘટે નહીં ભાઈ. કેટલું પબ્લિક છે તો આવું સારું પ્રસાદી છે બોલો. પ્રસાદી લઈને વેવા અને બહાર છે ને ટીંગાવાનું છે કંઈક 100 રૂપિયામાં 1000 રૂપિયા મળે. અમારા ગામના મંડાણા છે, જેટલા ભાઈ બને આવ્યા કે ને બધા મંડાણા છે. પણ કેટલા જણા ટીંગાણા એકું નથી જોયું. કોઈ ભાઈ એક તો નથી, પણ આવડા કોઈ સમજતા નથી બોલો. જાય છે હવે આગળ ટીંગા તો ખબર પડે. ટીંગા તો વાહ વાહ એકાદા બે ડન માર દે. કેમ સાખું મિનિટ નથી દેખાતી બોલો. થઈ જા થઈ જા. હલતો નહીં હેઠો ઉતરતો ને ગમે થાય. આમ ઊંધું ફેરવજે સકડું. હજી તો અડધી મિનિટ જ થઈ જો. 1.5 મિનિટ બાકી છે. અડધી મિનિટ જ થઈ છે. ના એવું બોલમાં ઘડી. એ ભાઈ બોલવામાં સભ્યતા રાખો. રેડી
હજી હેઠો નહીં આવતો. હા કેમ કેમેરો 40 સેકન્ડ થઈ જાય છે, ઉભો રહે. 40 સેકન્ડ થઈ પણ હજી ભેગું નહીં થાય કેમ લાગે થઈ જા થઈ જાઓ થઈ જા હલમાં હલતો નહીં આ જો 100 રૂપિયા પડી જાય 100 રૂપિયા છે ને ભાઈ 4 વાગી ગયા છે અને જીગાની વાટે આ બધા બેઠા છે જીગાને આ જીગા વાટે બેઠા છે અડધા બાકી હુઈ જા આમ જો હુઈ જા 5 કલાક જીગો નથી આવ્યો ને જીગાને જોઈને જવાનું છે ને ઘરે આપણે કેટલા વાગી જાય 4 વાગી જાય ને અહીંયા તો હંધે હુઈ જા કંટાળી નામ જો બધા જવા મળ્યા પણ હંધે જીગાની વાટે બધા છે એવું લાગે. છ વાગી જશે ને હવે છે ને ઘરે જવાનું છે એટલે પેલા મંદિરે દર્શન કરતા આવી કેમ કે દર્શન નહોતા કર્યા અમે એટલે દર્શન કરતા આવી. મંદિર શણગારેલું છે ભાઈ એક નંબર અંદર ડેકોરેશન તો કાંઈ ઘટે નહીં. આ બહારથી આવું છે જ અંદરથી કેવું કોને ખબર. ડેકોરેશનમાં ભાઈ કાંઈ ઘટે એમ છે નહીં આમ જો કાંઈ એટલે કાંઈ ન ઘટાવો ભાઈ. અમે તો છે ને પણ 2 દી પહેલાં જ અમે આવ્યા હતા આ ભાઈ ને અમે બધા કા 2 દી પહેલા જ આવ્યા હતા એટલે અમે આ અંદરનું ડેકોરેશન જોયું હતું પણ આ શું છે આ બધું વધારાનું છે. આ નહોતું લાગેલું ખાલી આ લાઇટો અંદરની લાગેલી હતી. અંદર જઈએ છીએ અને કેમ કાંઈક ખતરનાક છે કે કાંઈ નહીં અંદર જઈએ દર્શન કરી લઈને તમને દર્શન થાય તો કરાવીએ એમ કેમ કે ટ્રાફિક એવું છે એટલે આમાં કંઈ નક્કી ન હોય દર્શન થાય ન થાય જવાનું નહીં. આવ્યા ત્યારે કાંઈ ટાઈમ જ નથી રહ્યો કેમ કે ત્યારે તો ફૂલ ટ્રાફિક હતું અત્યારે તો ઘણું બધું પબ્લિક તો હોઈ ગયું છે એટલે ટ્રાફિક ઓછું છે જ્યારે ફૂલ ટ્રાફિક થઈ ગયું છે ભાઈ. અંદર આવ્યા ને તો હવે દર્શન કરવાનામાં કેમ આવશે બોલો. આમ જો ટ્રાફિક થઈ ગયું કાંઈ ખતરનાક કાંઈ દર્શન હવે નહીં થાય મને એવું લાગે બહારથી દર્શન કરી લેવાના છે. હાય બહારથી હવે દર્શન થાય ભાઈ અંદર તો નહીં આવે કેમ કે ટ્રાફિક જ એટલું થઈ ગયું છે ભાઈ. એટલું ટ્રાફિક છે ને કે દર્શન થાય નહીં અને તમને ધજાના દર્શન કરાવી દો એટલે આવી જાય. ધજાના દર્શન કરી લો એટલે બધું આવી જાય. બાકી ટ્રાફિક તો જો એટલે બહાર એટલું બધું લાગતું નહોતું પણ અંદર આવ્યા નથી ટ્રાફિક આમ તો ઠેઠ સુધી નીકળ્યું પબ્લિક જ છે ભાઈ. ગાડીએ પૂજા પણ ગાડી તો આમ પલ્લી ગયું આમ જો સફાઈ આવી ગઈ લૂસે છે ભાઈ ગાડી કેમ કે આખી ઝાકર છે કે ને આમ જો કેટલો ઝાકર એના લૂસવાના ગાડી કાંઈ નહીં ભાઈ હવે છે ને ભાગી ઘરે કેમ કે આખી રાત જાગ્યા છે એટલે નીંદર એવી આવે છે ફટાફટ ઘરે રહીને સૂઈ જાય. અત્યારે છે ને 4 વાગી જશે ભગુડેથી આવીને સીધો હુઈ જ ગયો હતો ને ભાઈ. અત્યારે 4 વાગે ઊભો છું છું આમે તો ખાવા બે ગયું પવન કાંઈ આમ ગજબનો ઉડે છે વ્લોગને એન્ડ આપો તો એ નહોતો પણ તો કાંઈ નહીં આપણે વ્લોગને કાંઈ નહીં તો આપણે વ્લોગને અહીંયા જ એન્ડ આપી દેવું. આશા છે કે આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું નવો વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી.